કોઈ પૂછે કે આ ભગવાન રામે લક્ષ્મણને કહ્યું ને, લક્ષ્મણ હે શૂર્પણખાના નાક કાન મોડા કાપી નાખ્યા એટલે ત્યાર પછી સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય કર્યો. ના, એવું બધું નથી. સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય નથી કર્યો. ત્યાં આગળ ભગવાને લખનને શું કહ્યું ખ્યાલ છે કોઈને? ભગવાને લખનને કહ્યું કે એને સેવકનું સ્વરૂપ આપ. ગમે તેવા ટાપ ટીપ કરીને આવે એ સેવા કરી શકે. સેવા તો એ જ કરી શકે જેની પાસે ત્રણ વસ્તુ નથી, તે નાક, કાન અને મોઢું. આપણે બધી રીતે સાચવી લઈએ ને, પણ આ પેલી જે લૂલી છે ને, બત્રી બાવા વચ્ચે જે નાચતી, એ લૂલી ભલાના હાડકા ભાંગી નાખે છે અને કરેલું બધું પાણીમાં ધોઈ નાખે છે. એટલા માટે કહ્યું કે જેને સેવક થવું છે ને આ ત્રણ વસ્તુ ન ખપે. નાક આપણને ફરી ફરીને આજ્ઞા કરી સ્વધર્મ પરિનિષ્ઠયા, તોય આપણે જપતા નથી અને બધાના માથા મારીએ. આણે શું કર્યું, તેણે શું કર્યું, પેલીએ શું કર્યું, આણે શું કર્યું. એટલે જપને તને કહ્યું, પૂછ્યું, તારું કામ છે એ? પારકી પંચાયતમાં બહુ રસ છે, પણ પોતાનો જે ધર્મ છે, ફરજ છે, એ નિભાવવામાં કેટલી નિષ્ઠા છે. ધર્મને જાણવો એ અલગ વસ્તુ છે, ધર્મને માનવું એ અલગ વસ્તુ છે, ધર્મમાં જાગવું અલગ વસ્તુ છે, ધર્મમાં ચાલવું અલગ વસ્તુ છે. આમાંથી આપણે કઈ કેટેગરીમાં એ આપણે નક્કી કરવાનું છે. જાણીએ તો બધાય છે, પણ પાડીએ છે ખરા કોઈ? કશું પાડીએ છે, સગવડ પૂરતું પાડીએ છે. રામની કથાનું અને રામના ચરિત્રનું જો પ્રાધાન્ય હોય તો એટલું જ છે કે જે આપણને આચરણમાં ધર્મ પડાવે છે. લખનને કહ્યું કે એને સેવકનું સ્વરૂપ આપ. આપણે બધા સમજ્યા ન સમજ્યા અને ગમે તેવા અર્થઘટનો કરીએ, એની સાથે શું નિસ્બત? ભગવાન ની સેવા કે ગુરુની સેવામાં જેને જવું છે, રહેવું છે, એને ખપે કે નાક ન જોઈએ, કાન ન જોઈએ, એને જીભ નહીં, એને ખાલી પોતાના પગ, એક્શન, પોતાનો ધર્મ બજાવવા માટે. નારદજી કહે છે કે હું ત્યાં સુધી પ્રભુનો દાસ નહીં જ્યાં સુધી તદાનાહમ હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તય. ભગવાનની પ્રિય એવી ભક્તિને ચારે દિશાઓમાં ફેલાવું નહીં તો મારું નામ હરિદાસ નહીં. દાસ તરીકેનું આપણું કર્તવ્ય છે. અને દાસ છે જે લોકો બ્રહ્મ સંબંધી જીવ હશે, ઠાકોરજીની સેવા કરતા હશે, એ લોકો નિવેદન મંત્ર તો ભણતા હશો ને, તુલસી દળ અર્પણ કરો ત્યારે, કે નથી ભણતા? નિવેદન મંત્ર સકલ શાસ્ત્રોના સાર રૂપે આચાર્ય ચરણ શ્રી વલ્લભે આપણને આપેલો છે, વાલા કુટુંબીજનો. અને એમાં આપણને બધાને બતાવી દીધું કે આપણી જાતિ કઈ છે, એક જ છે. બ્રહ્મ સંબંધ થયા પછી, દીક્ષા થયા પછી, એના ચરણે શરણે ગયા પછી આપણી એક જ દાસી છે, એક જ જાતિ છે, દાસ. તો પણ આપણે કોઈ દિવસ તિલક કરતા નથી, કરીએ છીએ? સેવામાં પ્રવેશ કરતી પહેલા 5 વસ્તુ પંચભૂત શુદ્ધિ કરવી પડે.
સનાતની જે પરંપરા છે વૈદિક, એની અંદર પંચદેવની ઉપાસના એટલા માટે કરે છે કે જેથી કરીને જે પંચતત્વોમાંથી બન્યા છે એ પંચતત્વોની શુદ્ધિ થાય. જ્યારે પુષ્ટિમાં પહેલા એ પ્રવેશ કરતા પહેલા આ કાર્ય કરવાનું છે, પછી સેવામાં પ્રવેશ છે, એમને એમ નહીં. એમને એમ સેવામાં પ્રવેશ નથી મળતો. સ્નાન કર્યા પછી સૌથી પહેલું પૃથ્વી તત્વની શુદ્ધિ માટે ચરણામૃત લગાવીએ છીએ આપણે. પછી ઠાકોરજીનું જલ લઈએ છે આચમન, જલ તત્વની શુદ્ધિ માટે. તેજસ તત્વની શુદ્ધિ માટે તિલક કરીએ છીએ ભ્રુમધ્યમાં. જે 7 ચક્રો છે એમાં જે 7મું અને છેલ્લું ચક્ર જે અહીંયા આગળ છે એને માટે થઈને આપણે વધારે ને વધારે તેજસ્વી બને, વધારે ને વધારે ઉજળું દેદીપ્યમાન બને, એ માટે થઈને અહીંયા આપણે ભગવાનના દક્ષિણ પાદાંગુષ્ઠનું ચિહ્ન કરીએ છીએ. ત્યાર પછી આકાશ તત્વની શુદ્ધિ માટે યમનાષ્ટક સર્વોત્તમ નવરત્નનો પાઠ કરીએ છીએ. અને વાયુ તત્વની શુદ્ધિ માટે પહેલા પંચાક્ષરની 5 માળા, પછી નિવેદનની 1 માળા અને પછી અષ્ટાક્ષરની 8 માળા. આ પંચભૂત શુદ્ધિનો ક્રમ થાય પછી સેવામાં આપણો પ્રવેશ થાય છે, એ પહેલા નહીં. યાદ રાખવા જેવું છે વાલા કુટુંબીજનો. સેવામાં જેને પ્રવેશ થવું છે પછી એમાં એવું ન જોવાય કે અમે તો સ્ત્રીએ છે, અમારાથી કંઈ તિલક થોડું થાય. તિલક કેમ ન થાય? બધાથી થાય. પોતાને ઠાકોરજીના ભગવાનના દાસ માનતા હોય તો કરવાનું, ન માનતા હોય તો નહીં કરવાનું. કોર્પોરેટમાં જોબ કરતા હોય તો એના પ્રોટોકોલ્સ, એના રૂલ્સ તમારે ફોલો કરવા પડે. એ પ્રમાણે અહીંયા સેવામાં પણ આવો તો એના પણ નિયમો છે, એનું પણ સ્વરૂપ ધારણ કરવું પડે. તો એ પ્રમાણે પછી તમે કરો તો સેવા પહોંચે. નહીં તો પછી બધું અદ્દર, બધી ખાલી વાતો, પોકળ.